ધોરણ 5 ની અંદર હવે આપણે થોડું ગ્રામરનો અભ્યાસ કરવાનો છે. 2-3 ટોપિક આપણા બાકી છે. પાઠ્યપુસ્તકની અંદર સંપૂર્ણ જે પાઠ્યપુસ્તકની અંદર જે લેસન્સ હતા એ આપણે કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે ગ્રામર બાકી છે. તો ગ્રામરનો જે 7મો ટોપિક છે WH ક્વેશ્ચન્સ, એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો WH ક્વેશ્ચન્સ છે એ તમારા માટે થોડુંક નવું છે. હા, તમે એવું સાંભળ્યું હશે, ક્યાંક જોયું હશે, કારણ કે ગ્રામરની અંદર ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. તો યુનિટની અંદર જે ચાલ્યું હોય અને એના આધારે પ્રશ્નો પૂછ્યા હોય તો એ થોડુંક તમે જોયું હશે, થોડો ઘણો ખ્યાલ હશે. પણ WH ક્વેશ્ચન એટલે કે એનાથી પૂછાતા જે પ્રશ્નો છે એ કયા કયા છે? તો સૌથી પહેલાં આપણે એની ચર્ચા કરીએ. તો પહેલું હું તમને કહું છું વુ. વુ એટલે કે કોણ. પછી આવશે વોટ. વોટ એટલે કે શું. પછી આવશે વેર. વેર એટલે કે ક્યાં. ત્યાર પછી આવે છે વેન. વેન એટલે કે ક્યારે. બરાબર છે, આપણા માટે બહુ મહત્વના છે. વેર એટલે ક્યાં, આ શેનો નિર્દેશ કરે છે? સ્થળનો. ક્યાં બેઠા છે, ક્યાં ગયા હતા. પછી વેન એટલે ક્યારે, એ સમય બતાવે છે, કેટલા વાગે, 9 વાગે, 10 વાગે, ગઈકાલે ગયા હતા, આજે ગયા હતા. બરાબર છે, તો આ સમયનો નિર્દેશ કરે છે. એટલે આ તમારી જાણ માટે વુ, વોટ, વેર અને વેન. પછી વિચ. તો આ વિચ છે એ પસંદગી માટે. શેના માટે? પસંદગી માટે. વિચ એટલે કે કયું, પસંદગી કરવી હોય ત્યારે. વિચ ડ્રેસ ડુ યુ લાઈક, તમને કયો ડ્રેસ ગમે છે. પછી હાલમાં બીજી એક પણ ચર્ચા કરી લે કે હાઉ મેની એટલે કે કેટલા. ગણી શકાય તેવા પદાર્થો માટે. પછી હાઉ મચ છે, તો હાઉ મચ એટલે કે કેટલું ગણી ન શકાય એના માટે. બરાબર છે, આ બેસિક માહિતી છે કે WH ક્વેશ્ચન્સ આપણને કીધા તો એની અંદર પહેલું આપણે કરીશું હુ એટલે કે કોણ. પછી વોટ એટલે શું. વેર એટલે ક્યાં, સ્થળ બતાવે છે. પછી વેન એટલે કે ક્યારે, સમય બતાવે છે. વિચ, વિચ એટલે કે કયું, પસંદગી બતાવે છે. હાઉ મેની અને હાઉ મચ છે એનો અભ્યાસ આપણે વિશેષ કરવાના છીએ, પણ અત્યારે આપણે લીધું છે. તો હાઉ મેની કેટલા, કે જે પદાર્થ તમે ગણી શકો એના માટે હાઉ મેનીથી પ્રશ્ન બનાવી શકાય. પછી ગણી ન શકાય તો એવું છે તેલ છે, પાણી છે, જે પ્રવાહી વસ્તુ છે, લિક્વિડ છે. બરાબર છે, એ મોટે ભાગે હાઉ મચથી એનો પ્રશ્ન છે બનાવવામાં આવે છે. બરાબર છે, તો અત્યારે ખાસ અહીંયા આ ટોપિકની અંદર આપણને જે કામના છે અત્યારે આપણા માટે તો એક વુ છે, વોટ છે, વેર છે અને વેન છે. આ 4 ટોપિક છે એ આપણા પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2માં ઉપયોગી છે. તો અહીંયા ઘણા બધા ઉદાહરણો તમને ગ્રામરની અંદર પણ આપેલા છે. અને આપણો જે પ્રશ્ન નંબર 1 છે એમાં એવું કીધું છે કે વુ અને વોટ વડે તમે પ્રશ્ન બનાવો. શેના વડે? વુ અને વોટ વડે પ્રશ્ન બનાવો. તો આપણે પ્રશ્ન બનાવશું. વાક્ય રચના છે એ મુજબ તો સૌથી પહેલું કામ WH ક્વેશ્ચન્સ પ્લસ જે તે કાળ પ્રમાણે જે ટુ બીના રૂપ આવતા હોય મૂકવાના છે. એમિસાર છે, વોઝ વેર છે, બરાબર છે, હેવ વેર છે. તો જે તે કાળ પ્રમાણે મૂકવાના છે. આપણે વાક્યની અંદર આપ્યું જશે. બરાબર છે, તો અહીંયા જોઈએ પહેલું ઉદાહરણ આપ્યું છે રાજ ઇઝ સ્વિમિંગ. રાજ ઇઝ સ્વિમિંગ. આવું એક વાક્ય આપણને સાદું અને સિમ્પલ આપવામાં આવ્યું છે. તો કરવાનું શું? તો આપણે એક પહેલું વુથી પ્રશ્ન બનાવવાનો અને બીજો છે વોટથી પ્રશ્ન બનાવવાનો છે. વુથી પ્રશ્ન, વુ એટલે શું કીધું આપણે? કોણ. તો રાજ ઇઝ સ્વિમિંગ, રાજ સ્વિમિંગ કરી રહ્યો એટલે કે તરી રહ્યો છે. કોણ તરી રહ્યું છે? રાજ. કોણ તરી રહ્યું છે? તો કે રાજ. તો વુથી પ્રશ્ન બનાવે. રાજ જે લખ્યું છે એની જગ્યાએ એટલે કે જે આપણો કર્તા છે, તમને માહિતી આપે છે ને આપણે કાળમાં, આ જે કર્તા છે એ કર્તાની જગ્યાએ તમારે વુ મૂકવાનું છે. પછીનું વાક્ય છે એમ જ લખવાનું છે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો નથી. વુ ઇઝ સ્વિમિંગ, પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. પછી બીજું વાક્ય બનાવો. વોટથી બનાવવાનું છે. શેનથી? વોટથી. ચાલો, તો વોટથી બનાવવાનું છે. તો
વોટથી બનાવો તો એની પેટર્ન પણ છે WH ક્વેશ્ચન પ્લસ જે તે કાળ પ્રમાણે ટુ બીના રૂપ છે એ મૂકવાના હોય છે. ટુ બીના રૂપ છે. બરાબર છે. પછી તમારું આ છે WH ક્વેશ્ચન. પછી મેં કીધું એમ જે તે કાળ પ્રમાણે હોય છે. પછી ક્રિયાપદનું રૂપ આવે છે, પછી કર્મ આવે અને પછી અન્ય શબ્દ આવે છે. આ એક સીધી અને સાદી સિમ્પલ પેટર્ન છે આ પ્રમાણે. પણ વોટથી પ્રશ્ન બનાવવાનો છે તો આપણે ઉપર મુજબ હાલવાનું છે કે WH ક્વેશ્ચન પ્લસ તમારે જે તે મેં કીધું એમ કાળ પ્રમાણે ટુ બીના રૂપ છે મૂકવાના છે. તો સૌથી પહેલું વાક્ય આપણે બનાવીએ. વોટથી કીધું છે તો આપણે ઓકે વોટ લખીએ. ઓકે, અહીંયા તમને શું આપ્યું છે? એમિઝારમાંથી તો કે ઇઝ આપ્યું છે તો લખો વોટ ઇઝ. ઓકે, હવે બીજી એક વાત અહીંયા સમજજો. વુ વાળું વાક્ય તમારા માટે એકદમ સરળ છે, કંઈ જ કરવાનું નથી. તો WH ક્વેશ્ચન એટલે કે વોટથી જ્યારે પ્રશ્ન બનાવો તો વોટ પછી ઇઝ હોય તો ઇઝ લખવાનું છે, આર હોય તો આર લખવાનું છે. વોટ ઇઝ પછી રાજ છે તો એ રાજ માટે સર્વનામ ગોતી નાખો. રાજ માટે સર્વનામ શું વપરાય? તો કે હી વપરાય. જો છોકરીનું નામ હોય તો અહીંયા શી આવે. પછી કોઈ પદાર્થ વસ્તુ હોય કે પ્રાણી હોય તો એના માટે અહીંયા ઈટ વાપરવામાં આવે છે. બરાબર છે. પછી અહીંયા કોઈ બે નામ હોય એટલે કે બહુવચનમાં જો નામ આપવામાં આવ્યા હોય તો તમારે અહીંયા ધ્યેય મૂકવાનું છે. વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? વોટથી પ્રશ્ન બનાવવાનો છે ને, એટલે એનું કામ શું છે? જો આ તમારો કર્તા છે, આ જે તે કાળ પ્રમાણે ટુ બીનું રૂપ લખ્યું છે અને આ ક્રિયાપદનું રૂપ છે સ્વિમિંગ. શું કરી રહ્યો છે? તો કે સ્વિમિંગ કરી રહ્યો છે. બરાબર છે. તો અહીંયા એને પ્રશ્ન કરવાનો છે એટલે કે વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? તો કે સ્વિમિંગ કરી રહ્યો છે. જવાબ આપણને મળે છે. એવી રીતે જો હજી બીજું વાક્ય પણ જુઓ તો બીજું વાક્ય આપણને આપ્યું છે એ પણ જોઈ લઈએ. નિખિલ ઇઝ રીડિંગ અ બુક. નિખિલ ઇઝ રીડિંગ એ બુક. આવું એક વાક્ય આપણને આપ્યું છે. તો સૌથી પહેલું કામ આપણે ઉપર જોઈ લેવાનું. આપણે સૂચના શું આપી છે? વુ અને વોટથી જ પ્રશ્ન બનાવવાનો છે. તો પહેલું વુથી બનાવીએ તો અહીંયા જે નિખિલ છે એની જગ્યાએ આપણે શું લખશું? વુ લખશું. પછીનું વાક્ય એમ જ લખવાનું છે. વુ ઇઝ રીડિંગ એ બુક. કોણ બુક વાંચી રહ્યું છે? પ્રશ્ન ચિહ્ન કરવાનું ભૂલવાની. કોણ વાંચી રહ્યું છે? નિખિલ. જવાબ મળ્યો આપણે. ઓકે, પછી બીજું જુઓ વોટથી બનાવવાનું છે. તો પહેલાં આપણે વોટ લખી નાખીએ. ઓકે, ચાલો ઇઝ છે તો ઇઝ લખી નાખો. ઉભા રહી જાઓ. વોટ ઇઝ પછી મેં શું કર્યું હતું? જુઓ અહીંયા રાજ લખ્યું છે, રાજ. બરાબર છે. તો હવે એની જગ્યાએ મેં શું સર્વનામ આપ્યું હતું? તો કે એનું જે સર્વનામ શું હતું? હી. બરાબર છે. તો અહીંયા નિખિલ માટે સર્વનામ શું વપરાય? તો કે હી વપરાય. ઓકે, વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? તો કે ભાઈ બુક વાંચી રહ્યો છે. બરાબર છે. વોટ ઇઝ હી ડુઈંગ? શું કરી રહ્યો છે? બુક વાંચી રહ્યો છે. આ મુજબ આપણે જવાબ છે એ કરવાના છે. આ જે પેટર્ન મેં તમને લખાવ્યું છે ને તમારે કાળમાં આ પેટર્ન આવી ગયેલી છે. સામાન્ય આપણી WH ક્વેશ્ચન જ્યારે તમે ધોરણ 6 માં આવશો ને ત્યારે વિશેષ આ વાક્યનો આપણે ઉપયોગ કરવાનો થશે. બરાબર છે. ત્યાં જગ્યાએ તમને કર્તા હશે, ક્રિયાપદ હશે, કર્મ હશે. અહીંયા આપણે કર્તા છે એ લખ્યું નથી. અહીંયા કર્તા પણ કર્તા પછી ક્રિયાપદનું રૂપ છે તે કાળ પ્રમાણે મૂકવાનું હોય છે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે પ્રશ્નો છે એ બનાવવાના છે. હજી એકાદ ઉદાહરણ આપણે લઈ લઈએ. તો ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ. The boys are flying kites. જે લોકોને કાલની થોડીક માહિતી છે એ લોકોને ખ્યાલ હશે આ બધા કયા કાળના વાક્ય આવે છે. જો એમિઝાર વત્તા એનજી વાળું રૂપ, એમિઝાર વત્તા એનજી વાળું રૂપ તમને દેખાય છે એટલે કે ચાલુ વર્તમાન કાળના સેન્ટેન્સ છે. બરાબર ને? ચાલો પહેલું વાક્ય છે એ બનાવીએ. તો પહેલું વાક્ય છે ધ બોયઝ એટલે કે છોકરાઓ છે. તો એનું વુથી બનાવવાનું છે. તો જે કર્તા છે એ કર્તાની જગ્યા ઉપર તમારે વુ લખવાનું છે. બાકીનું જે સેન્ટેન્સ છે એમ જ લખવાનું છે. તો વુ આર ફ્લાઇંગ કાઇટ્સ. કોણ પતંગો ઉડાડી રહ્યું છે? છોકરાઓ. જવાબ મળે છે. બીજું વાક્ય વોટથી બનાવીએ. વોટ પછી અહીંયા શું છે? આર છે તો આર લખો. પછી ધ બોયઝ છે તો ધ બોયઝ માટે સર્વનામ શું વાપરવામાં આવે? એક બોય હોય તો હી વાપરીએ, પણ અહીંયા બોયઝ બહુવચન છે એટલે કે હીનું બહુવચન શું થાય? ધે થાય. આપણે કોષ્ટકમાં કર્યું હતું તો એના માટે અહીંયા વાપરશું ધે. વોટ આર ધે ડુઈંગ? તેઓ શું કરી રહ્યા છે?
પતંગ ઉડાડી રહ્યા છે, જવાબ મળે છે. તો આ મુજબ દરેક સેન્ટેન્સ આપણે કરવાના છે. બરાબર. આમાં તો ઘણા બધા છે. બરાબર. 2 પ્રશ્નો એવા આપ્યા છે આપણને. ટોટલ 25 વાક્યો છે આની અંદર. બરાબર. હજી એકાદ 2 ઉદાહરણ છે, આપણે લઈ લઈએ. તો અહીંયા ચોથું વાક્ય પણ જોઈ લઈએ. શું કીધું છે? રાજ એન્ડ અમર આર ક્લાઇમ્બિંગ અ ટ્રી. રાજ એન્ડ અમર આર ક્લાઇમ્બિંગ અ ટ્રી. ચાલો, એના 2 સેન્ટેન્સ આપણે બનાવવાના છે. તો શું કરવાનું આની અંદર? સૌથી પહેલું કામ તો કે વૂથી પ્રશ્ન બનાવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો સાંભળજો, 2 વાત કરું છું કે કોઈ પણ પર્સનનું નામ આવતું હોય તો એનો પહેલો અક્ષર છે કેપિટલ કરવો ફરજિયાત છે. બરાબર. ફર્સ્ટ લેટર છે એ. હવે વાક્ય વાંચો ને તો જો કરતા 2 છે, એટલે કે બહુવચનમાં થયું. ખાલી રાજ હોત ને તો એ ત્રીજો પુરુષ એક વચન થાત. ખાલી અમર હોત તો ત્રીજો પુરુષ એક વચન. પણ 2 નામ છે એટલે કે બહુવચન છે. ત્રીજો પુરુષ બહુવચન છે. જો તમે જે વિદ્યાર્થીને કોષ્ટકની માહિતી હશે એને તરત ખ્યાલ આવી ગયો હશે. તો પહેલું કામ હું કરીશ તો કે વૂથી પ્રશ્ન બનાવીશ. તો વૂ. ઓકે. હવે વૂ લખ્યું, પણ કોની જગ્યાએ લખ્યું? કર્તાની જગ્યાએ. તો કરતા 2 છે એટલે આ યાદ રાખવાનું છે. ખાલી રાજની જગ્યાએ તમે લખી નાખો, ખાલી અમરની જગ્યાએ એમ નહીં. આ આખા 2 કરતા છે એટલે આ 2 રાજ છે અને અમર છે, એ બંને કરતાની જગ્યાએ તમારે વૂ લખવાનું છે. વૂ પછી આર ક્લાઇમ્બિંગ અ ટ્રી. તમને ખ્યાલ છે ને, ક્લાઇમ્બ એટલે ચડવું. બરાબર છે. રાજ અને અમર ઝાડ પર ચડી રહ્યા છે. કોણ ઝાડ ઉપર ચડી રહ્યું છે? રાજ એન્ડ અમર. પછી વોટથી વોટ, પછી આર આપ્યું છે અહીંયા. બરાબર. વોટ આર. પણ રાજ એન્ડ અમર એના માટે સર્વનામ કયું વપરાય? બહુવચન છે એટલે ધે વપરાશે. બરાબર. હમણાં વાત કરીએ તો અહીંયા ધે લખો. વોટ આર ધે અને ડુઈંગ. બરાબર છે. આ આપણા એક્ઝામ્પલ પ્રમાણે છે. તો વાક્ય બની ગયું. વોટ આર ધે ડુઈંગ? તેઓ શું કરી રહ્યા છે? ક્લાઇમ્બિંગ અ ટ્રી. ઝાડ પર ચડી રહ્યા છે. બસ આ મુજબ સેન્ટેન્સ છે આપણે બનાવવાના હતા. પછી એકાદું લઈ લે. કિરણ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. કિરણ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. કિરણ છે એ દૂધ પી રહી છે. બરાબર છે. તો પહેલું વાક્ય આપણે શેનથી બનાવવાનું છે? વૂથી. બરાબર છે. કિરણ છે આપણો કર્તા છે, કર્તાની જગ્યાએ વૂ મૂકવાનું. બાકીનું સેન્ટેન્સ એમ જ, એટલે કે ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. વૂ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. પાછળ પ્રશ્નાર્થ છે. હુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. ચાલો, બની ગયું. બીજું જુઓ. હવે શેનથી બનાવવાનું? વોટથી. વોટ પછી ઇઝ આપ્યું છે, ઇઝ લખો. કિરણ. હવે કિરણ છે એ છોકરો અથવા છોકરી, એ બંનેમાં આવી શકે. તો તમે હી અથવા શી એના માટે લખી શકો. તો છોકરો માનો તો અહીંયા હી લખવાનું, છોકરી હોય તો અહીંયા શી લખવાનું. તો આપણે હી લખીએ છીએ. ઓકે. વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? તો કે દૂધ પી રહ્યો છે. થઈ ગયું. બસ આ મુજબ બાકીના વાક્યો છે એ પણ આપણે બનાવવાના છે વુ અને વોટથી. જે બીજો પ્રશ્ન છે ને એની અંદર વુ અને વેર છે. વુ અને વેર છે એનાથી સેન્ટેન્સ બનાવવાના છે. તો આપણે 5 વાક્યો કર્યા છે. બાકીના તમે જાતે કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. પછી બીજો પ્રશ્ન છે એમાં વુ અને વેરનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્યો છે એ લખવાના છે. તો એ પણ આપણે જોતા જઈએ કે ભાઈ કઈ રીતે લખવાનું છે. બરાબર છે. ચાલો, ચલો વિદ્યાર્થી મિત્રો, થોડાક બીજા વાક્યો પણ આપણે સાથે લઈ લઈએ. બીજા પ્રશ્નમાં આપણે થોડીક વધારે ચર્ચા કરશું. બરાબર છે. તો અહીંયા જો ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ, તો પહેલું વાક્ય વુથી બનાવવાનું છે, એટલે કે ધ પ્યુન છે એ કરતા છે, તો વુ પછી ઇઝ રિંગિંગ ધ બેલ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. કોણે બેલ વગાડી રહ્યું છે? ધ પ્યુન. જવાબ મળે છે. હવે વોટથી બનાવવાનું છે. વોટ ઇઝ ધ પ્યુન. હવે ધ પ્યુન છે એના માટે તમે હી અથવા શી બંને ઉપયોગ કરી શકો. કારણ કે પ્યુન પટ્ટાવાળા છે એ કદાચ ભાઈ પણ હોઈ શકે અને બેન પણ હોઈ શકે.
બરાબર, અથવા તો તમે ધ પ્યુન રહેવા દો તો પણ ચાલે, બરાબર છે. તો વોટ ઇઝ ધ પ્યુન, વોટ ઇઝ ધ પ્યુન ડુઈંગ, પ્યુન શું કરી રહ્યા છે તો કે બેલ વગાડી રહ્યા છે, જવાબ મળે છે. ધ ચિલ્ડ્રન આર લર્નિંગ ગ્રામર, ચાલો ધ ચિલ્ડ્રન આપણા કરતા છે તો એ જગ્યાએ આપણે શું લખશું, વુ પછી આર લર્નિંગ ગ્રામર. કોણ ગ્રામર શીખી રહ્યું છે તો કે બાળકો, ચિલ્ડ્રન એટલે કે બાળકો. પછી વોટથી બનાવવાનું છે, વોટ આર ધ ચિલ્ડ્રન, વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ, બાળકો શું કરી રહ્યા છે તો કે ગ્રામર શીખી રહ્યા છે. જો ધ ચિલ્ડ્રન છે એની જગ્યાએ તમે સર્વનામ શું વાપરી શકો, ધે વાપરી શકો. શું વાપરી શકો, ધે, કારણ કે ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એનું બહુવચન છે એટલે કે ધે વાપરી શકો. એવી રીતે બધામાં પ્યુન છે તો હી અથવા શીનો પણ તમે ઉપયોગ કરી શકો. ધ ગર્લ્સ આર સ્કીપિંગ, છોકરીઓ દોરડા કૂદી રહી છે. કોણ કૂદી રહ્યું છે, ધ ગર્લ્સ, તો કોણ માટે શું આવશે, વુ આર સ્કીપિંગ, કોણ દોરડા કૂદી રહ્યું છે, છોકરીઓ. વોટ આર ધ ગર્લ્સ, સમજાય છે ને, WH ક્વેશ્ચન પ્લસ એમિઝાર જે આવ્યું હોય એ અને જે કરતા હોય એ અથવા તેનું સર્વનામ, પછી પાછળ લગાડવાનું છે ડુઈંગ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ, છોકરીઓ શું કરી છે, દોરડા કૂદી રહી છે. મધર ઇઝ કુકિંગ, મમ્મી રસોઈ બનાવી રહી છે. કોણ બનાવી રહ્યું છે, મધર, કોણ, મધર. તો વુ ઇઝ કુકિંગ, કોણ રસોઈ બનાવી રહ્યું છે, મમ્મી. જવાબ મળ્યો આપણને. હાલો, વોટ ઇઝ મધર ડુઈંગ, મમ્મી શું કરી રહી છે, રસોઈ બનાવી રહી છે. અથવા તો આની જગ્યાએ મેં કીધું એમ બધામાં સર્વનામનો પણ ઉપયોગ કરીએ, કોશી. પછી મિનલ એન્ડ પૂજા આર ડાન્સિંગ, જો અહીંયા ડબલ કરતા છે, બે કરતા છે એટલે ભૂલ નહીં કરવાની. તો મિનલ એન્ડ પૂજા કરતા છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે, વુ, પછી આર ડાન્સિંગ. કોણ ડાન્સિંગ કરી રહ્યું છે, ભાઈ નૃત્ય કોણ કરી રહ્યું છે તો કે જવાબ મળે છે મિનલ અને પૂજા. પછી વોટથી, વોટ પછી શું છે, આર છે તો અહીંયા આર લખો, વોટ આર. પછી બંનેના નામ લખી શકો અથવા તો ધે લખી શકો. વોટ આર મિનલ એન્ડ પૂજા ડુઈંગ, પૂજા અને મિનલ શું કરી રહ્યા છે, ડાન્સિંગ કરી રહ્યા, એટલે કે નૃત્ય કરી રહ્યા છે. અથવા તો આની જગ્યાએ મેં કીધું શું વાપરી શકીએ, ધે. આપણે પહેલાં જે છે એ બધા સર્વનામવાળા બનાવ્યા અને પછીના વાક્યો છે એ કર્તા તરીકે આપણે બરાબર છે એ જ લખ્યા છે. તો બધી રીતે તમે બનાવી શકો. તો 10 વાક્યો છે એની આપણે થોડીક માહિતી છે એ મેળવી છે. બીજો પ્રશ્ન જે છે ને એ બીજા પ્રશ્નમાં પણ આપણે થોડાક વધારે ઉદાહરણ કરશું, 15 જેટલા, બરાબર છે. એટલે વાંધો ન આવે, વ્યવસ્થિત સમજાય. તો લગભગ તમને સમજાઈ ગયું હશે, બરાબર છે. છતાં પણ એવું લાગે તો વિડીયો છે થોડોક પાછળ કરી અને ફરી વાર જોવું, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવી જશે, બરાબર છે. બસ બાકીના વાક્યો વિદ્યાર્થી મિત્રો ઘરે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે, આપણું હોમવર્ક જ છે એક પ્રકારનું, બરાબર. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે સારી રીતે તમને આવડી જશે. ઓકે, તો બસ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 2 જે છે આનો આપણે કરશું. ત્યાં સુધી હું રજા લઉં. આવજો. થેન્ક યુ.